ભારતમાં ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી ઘૂસી આવેલા સુરતમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી રહેતા 9 બાંગ્લાદેશીઓ સાથે એક ભારતીય નાગરિકની સુરત એસઓજી અને પીસીબીની ટીમે ધરપકડ કરી છે। સુરત એસઓજી અને પીસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બનાવટી ભારતીય આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મના દાખલા, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કબજે કરી બાંગ્લાદેશી ઘૂસણખોરો તેમજ બનાવટી ડોક્યુમેન્ટ બનાવી આપનાર ભારતીય સહિત 10ને ઝડપી પાડ્યા। એસઓજીએ બાતમીના આધારે અલગ અલગ ટીમ બનાવી બાંગ્લાદેશી હારુનુર શરીદ, મંસૂર મોલ્લા, શિયાન ખલીફા, શર્નીમ ખાનમ શેખ, ફારૂક હુસેન, તુલી મંડલ અને રાણા લિયાકત મોલ્લા અને બહાદુર રફીક ખાનને ઝડપી પાડ્યા। તેઓને બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપનારને પણ ઝડપી પાડ્યો। આ ટોળકીનો માસ્ટર માઇન્ડ હારુનુર શરીદ હોવાનું સામે આવ્યું છે, તો ઝડપાયેલા તમામ લોકો દેહ વિક્રયના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પણ કહેવાયું છે। सूरत शहर में घना बधा लोग भारतना जुदा जुदा राज्यों में व्यापार धंधा और मजूरी और रोजी रोटी माटे आवता होय छे। पण एवामां ज एसओजी ने पीसीबी नी टीमे एक एवा नेटवर्क पकड़्या छे जेमां बांग्लादेशी लोकोने गैरकायदेसर रीते इंडिया में लावी अने खोटा दस्तावेजों एटले बनावटी दस्तावेजों मार्फते एना आधार कार्ड पण फोटोशॉप वडे बनाववानो अने इंडिया में सेटल कराववानी एक गैंग पकड़वामां आवी छे। जे बांग्लादेशी होवा छतां पोतानी जातने भारतीय नागरिक तरीके पुरवार करता रह्या छे एवा मोहम्मद हारून रशीद जे मुख्य माणस छे, मोहम्मद हारून रशीद, मोहम्मद हमीद आ जिल्लो मेमनसिंह बांग्लादेशनो રહેવાસી છે અને એક ઇન્ડિયાનો માણસ છે જે કડોદરા વિસ્તારમાં રહે છે। એનું નામ છે આકાશભાઈ સંજયભાઈ માનકર। આ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ આરાધના ડ્રીમ ગેટ નંબર 3-4 જોલવા ગામ કડોદરા ખાતે રહે છે અને આ आकाश संजय भाई मानकरे पान कार्ड, इलेक्शन कार्ड, ड्राइविंग लाइसेंस वगैरह बनावटी भारतीय डॉक्यूमेंट फोटोशॉप एप्लिकेशन वडे बनावीने आ लोकोने आपता हता। हारून रशीद ने एना साथेना जे कुल 9 माणसों पकड़ाना छे आ तमाम बांग्लादेशना जुदा जुदा जिल्लाओ जेवा के मेमनसिंह, नौराइल, जयपुर हाट अने बारिशाल आ तमाम जिल्लाओना आ लोको रहेवासी छे। त्यांथी महिलाओने पण साथे लईने आवता हता केम के आ 9 मांथी 3 महिलाओ छे अने आ महिलाओने त्यांथी प्रलोभन बतावीने અહીં લઈને આવતા હતા અને એને સ્પા અને દેહ વિક્રયના ગેરકાયદેસર ઇમોરલ ટ્રાફિકના ધંધામાં આ મહિલાઓના દુરુપયોગ કરતા હતા। આ લોકોનો જે મોડસ ઓપરેન્ડી એવી રીતે હતો કે એક જસ્ટ ડાયલ કરીને વેબસાઇટ છે એના મારફતે સ્પા અને ટેરા આત્મા નામના આ નામથી આ ગ્રાહકોને આકર્ષીને आ लोग ने जुदा जुदा होटल में लई जईने आ गैरकायदेसर धंधा करता था, इमोरल ट्राफिकना देह वेपार में। आ तमाम ने पकड़वामां एसओजी ने पीसीबी टीम ने सफलता मळेल छे। आ लोकोना पासेथी 9 मोबाइल फोन, भारतीय आधार कार्डनी जे खोटी रीते बनावेलू फोर्स्ड आधार छे एवा 11 कॉपी, भारतीय पेन कार्ड की कॉपी 8, बांग्लादेशनु नेशनल आई कार्ड की लेमिनेशन कॉपी 8, भारतीय ड्राइविंग लाइसेंस की लेमिनेशन कॉपी 1, आरसी बुक 3, अलग अलग बैंक डेबिट कार्ड 5, स्पाइस जेट फ्लाइट बोर्डिंग पास 1 અને આ પ્રકારે जुदा जुदा डॉक्यूमेंट एनी पासेथी रिकवर करवामां आव्या छे। साथे साथे बांग्लादेशनी करन्सी टकानी कुल 26 नोट जेनी कुल टका 4920 थाय छे। आ तमाम वस्तुओं कब्जे लेवामां आवी छे।
એવી રીતે 7 કુલ ગુના આ આરોપીઓ વિરુદ્ધમાં રજીસ્ટર કરવામાં આવ્યા છે, જેમાં એક સરથાણામાં, લાલગેટમાં, પાંડેસરામાં, મહિન્દરપુરામાં, ચોક બજારમાં અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે, જે ખોટા દસ્તાવેજો બનાવવાના, એટલે 465, 467, 468, 471 અને ઇન્ડિયન પાસપોર્ટ એક્ટ સને 1967ની કલમ 12(1)(b) મુજબ પાસપોર્ટ રૂલ્સ અને 1950ના એન્ટ્રી ઇન્ટુ ઇન્ડિયાની કલમ 3 અને 6 મુજબના ગુનાઓ દાખલ કરાવવામાં આવ્યા છે. એવી રીતે કુલ 7 ગુના રજીસ્ટર થયા છે અને આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.